કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી તમારા માટે એક નવો વિડિયો લઈને આવી ગયો છું. ગાલા અસાઇનમેન્ટ 2025-26 ની જે આપણી સિરીઝ ચાલે છે એમાં પેપર 2 સેક્શન સી નો આપણે સોલ્યુશન કરીશું. ગાલા અસાઇનમેન્ટ 2025-26 પેપર 2 સેક્શન સી જે તમારે પહેલું જે 5 માર્ક નું પૂછાય છે જેપિંગ નામની જે આપણી બુક આવે છે એમાંથી 5 ફકરામાંથી જવાબ પૂછાય છે અને એમાં પણ બે ફકરા આપ્યા છે. એક પહેલો ફકરામાંથી 3 માર્ક નું અને બીજા ફકરામાંથી 2 માર્ક. એવી રીતે તો પહેલા આપણે ફકરો વાંચી લઈએ, સમજી લઈએ કે ફકરો શું કહે છે. My heart stood still, કે મારું હૃદય હજી જાણે એમ થંભી ગયું હોય. સ્ટૂડ એટલે અહીંયા હૃદયને ઊભું રહી જવાની વાત કરે છે, થંભી ગયું હોય. It dawned, dawn એટલે ડ્રોન એટલે ડૂબાડી દેવાની નથી વાત કે dawn એટલે શું કે છે સવારની વાત છે. On me that success was within the reach, કે મને એવું લાગ્યું કે જાણે સવારનો સમય હતો. dawn એટલે મને જાણે આ મારું હૃદય એકદમ થંભી ગયું અને સફળતા ખૂબ જ મારી નજીક હતી. વિધિન માય રીચ એટલે હું સફળતાને અડી શકું એમ હતું. સફળતા મારે હવે ખાલી થોડોક જ દૂર હોય એની. And at 1:07 PM on 23rd May 1984, 23મી મે 1984 બરાબર 1 અને 7 PM એટલે બપોરના 1 વાગ્યાની વાત કરે છે. I stood on the top of the Everest, કે હું જે દુનિયાનું ઊંચામાં ઊંચું શિખર છે એની ઉપર ઊભી હતી. The first Indian woman to have done so, કે હું પહેલી એવી સ્ત્રી હતી કે જેણે આવું કાર્ય કર્યું હોય. આ જે લેપિંગમાં જે અરુણિમા સિન્હા વાળું છે કદાચ એ પાઠમાંથી લેવામાં આવેલી છે. જૂન 2024 માં પૂછાયેલો પહેલો પ્રશ્ન છે, how long ago did this event take place, કે કેટલા વર્ષ પહેલા આ જે ઇવેન્ટ છે આ બનાવ છે એ બન્યો હતો. તો આપણે ખબર પડે છે અહીંયા વાત કરી છે કે 1984 માં. તો આપણે જવાબ લખ્યો કે these event took, કેમ કર્યું કારણ કે did છે. did નું જ્યારે આપણે જવાબ લખીએ એટલે શું થાય છે ટેક નું took થાય કે these event took place on 23rd May 1984, કે આ બનાવ 23મી મે 1984 માં બન્યો હતો. પછી બીજું છે કે why did the narrator's heart stand still, કે શા માટે તમને એવું લાગે છે કે જે નેરેટર છે, જે વર્ણવે છે, જે લેખક છે, લેખિકા છે એનું હૃદય થંભી ગયું. તો જવાબ આપણે કીધું છે અહીંથી આવે, it dawned on me that success was within the reach. આ જે છે એ લીટીમાં તો the narrator's heart stood still, કારણ કે ભૂતકાળમાં હોય એટલે સ્ટેન્ડ નો આપણે સ્ટૂડ કરવું, stood still, કે when she felt that success was within the reach, કે જે લેખિકા છે લેખિકાનું હૃદય ત્યારે થંભી ગયું કે જ્યારે તેણે એવું અનુભવ કર્યું કે સફળતા છે તેની પહોંચમાં છે. કે જ્યારે માઉન્ટ એવરેસ્ટમાં ચડી ગઈ, થોડુંક જ બાકી હતું અને થોડુંક બાકી ગયું એટલે શું કહે છે કે રાષ્ટ્રધ્વજ છે એનો ફરકાવાનો બાકી હતો, ખરેખર એ સફળ થઈ ગઈ હતી. ત્યારે એને અનુભવ્યું કે હવે સફળતા છે મારી પહોંચમાં છે, હું હવે સફળ થઈ ગઈ છું. પછી what is the matter of pride for the narrator, કે લેખિકા છે લેખિકા માટે ગર્વની બાબત શું હતી, શું છે. જો અહીંયા ખાસ યાદ રાખો, બીજા બે પ્રશ્ન છે ભૂતકાળમાં પૂછ્યો છે અને આ એ વર્તમાન કાળમાં પૂછ્યું છે કે લેખિકા છે લેખિકાને ગર્વની બાબત કઈ છે. તો અહીંયા છે કે I stood on the top of the Everest, કે હું જે ટોપ છે એવરેસ્ટ, માઉન્ટ એવરેસ્ટ ની ઉપર ઊભી હતી અને કેવી બની the first Indian woman to have done so, એવી પહેલી એવી સ્ત્રી બની કે જે ભારતીય સ્ત્રી કે જેણે આવું કાર્ય કર્યું હોય. તો જવાબમાં આપણે લખીએ છીએ the matter of the pride for the narrator is, કારણ કે વર્તમાન કાળમાં is that she becomes the first Indian woman to be stood on the top of the Everest, કે પહેલી એવી સ્ત્રી બની છે કે જે માઉન્ટ એવરેસ્ટમાં ઊભી રહી ગયું એનો ચઢાણ કર્યું હોય. ઉપરનું વાક્ય પ્રશ્ન દાખલે કે વાક્ય વર્તમાનમાં છે એટલે આપણે વર્તમાનમાં બનાવવું પડે એના માટે.
પછી બીજો એ આપણે ફકરો પૂછાય છે, તો બીજા ફકરાને આપણે સમજી લઈએ. A heavy shower detain એટલે prevented. જો નિયરેસ્ટ મીનિંગમાં કદાચ પૂછાય, detain એટલે શું થાય? પ્રિવેન્ટ, અટકાવ કરવું, સ્ટોપ કરવું, પ્રિવેન્ટ કરવું from having doing something. Them midway at the rest house. એટલે કે ખૂબ જ પ્રકારનો વધારે એવો વરસાદ આવ્યો. આ જે ઓલું જે ટુ ડિસાઇપલ અને ગુરુવાળા જે પાઠમાંથી લેવામાં આવ્યું છે, કે ખૂબ જ વધારે એવો વરસાદ આવ્યો એટલે જે ગુરુની અને જે બે ડિસાઇપલ છે એની જે જર્ની છે એમને સ્ટોપ કરી દીધી અને એમને ક્યાં રહેવું પડ્યું? રેસ્ટ હાઉસ. જેવી રીતે આપણે ગેસ્ટ હાઉસ આવે એ રીતે રેસ્ટ હાઉસ આવે, સર્કિટ હાઉસ આવે, અલગ અલગ. They resumed their journey after the rain subsided. Subsided એટલે કે ઓછું થઈ ગયું, પૂરું થઈ ગયું. એમણે ફરીથી એમની જર્ની ક્યારે શરૂઆત કરી? કે જે વરસાદ છે, વરસાદ થંભી ગયો હતો, વરસાદ ઓછો થઈ ગયા પછી. By the time they approached the town, it was a past midnight. કે જ્યારે ફરતા જ્યારે ટાઉનમાં, શહેરમાં પહોંચ્યા ત્યારે મધ્યરાત્રિ થઈ ગઈ હતી. મિડનાઇટ એટલે મધ્યરાત્રિ. The capital was protected by a high circular wall. જે ટાઉન છે, ટાઉનમાં એટલે કેપિટલ એટલે એની રાજધાની હતી. રાજધાનીને કેવી રીતે પ્રોટેક્શન કરવામાં આવ્યું હતું? તો મોટી સર્ક્યુલર હાઈ દિવાલ એટલે ઊંચી દિવાલથી જે રાજધાનીને પ્રોટેક્શન આપવામાં આવ્યું. And the gates used to be locked at midnight by the sentries એટલે soldiers. અને કે મધ્યરાત્રિએ અમુક સમય નક્કી કર્યો હોય ત્યારે જેનો ગેટ હોય, ગેટ સોલ્જર દ્વારા, સેન્ટ્રીઝ દ્વારા એને બંધ કરી દેવામાં આવે. Who kept atop the wall? કે જે સોલ્જરો દરવાજો બંધ કરી દરવાજાની ઉપર ત્યાં પહેરો દેતા હોય. The guru and his disciple found 3 persons standing before the gate and shouting at one another. હવે ગુરુ અને એના બે ચેલા છે, 3 વ્યક્તિને જોયા કે જે ગેટની સામે એકબીજાની સામે શું કરતા હતા? બૂમાબૂમ કરતા હતા, એકબીજાની સાથે બૂમાબૂમ કરતા. They were about to come to blow. તે એકબીજાની સામે બડાસ ફૂંકતા હતા. બ્લો એટલે બડાસ ફૂંકવું, તો હું આમ કરી નાખું, હું આમ કરી નાખું. In the moonlight, the sentries seated atop the wall were enjoying their party. હવે આ જે રાત્રિ હતી, રાત્રિ કેવી હતી? પૂનમની રાત્રિ હતી. મૂનલાઇટ એટલે પૂનમની રાત્રિ હતી. અને જે સોલ્જર હતા, સેન્ટ્રીઝ હતા, જે કે દિવાલની ઉપર બેઠા હતા, દરવાજો બંધ થઈ ગયો હતો, એ આ 3 જણા જે ઝઘડો કરતા હતા, એકબીજાની બળાસ મારતા હતા, ફાંકા મારતા હતા, એનો જે એકબીજાને ઝઘડો કરતા હતા એને એન્જોય કરતા હતા. માર્ચ 2024 માં પૂછાણો છે. પહેલો ક્વેશ્ચન છે, હાઉ વોઝ ધ કેપિટલ પ્રોટેક્ટેડ? કે રાજધાનીને કેવી રીતે રક્ષણ આપવામાં આવ્યું હતું? The capital was protected by a high circular wall and the gates used to be locked at midnight by the sentries. કે રાજધાની છે એને ઊંચી એવી ગગનચુંબી એવી દાખલી દિવાલથી એનું રક્ષણ કરવામાં આવ્યું હતું અને રાત અને ગેટ્સ જે મધ્યરાત્રિ થાય ત્યારે ગેટ એના બંધ કરી દેવામાં આવતા હતા. કોના દ્વારા? સોલ્જર દ્વારા. અને દિવાલ કેવી હતી? સર્ક્યુલર એટલે ગોળ આકાર. What were the sentries doing? કે સોલ્જરો બધા સૈનિકો શું કરતા હતા? તો આપણે આમાં આવ્યું કે સૈનિકો ઉપર બેઠા 3 લોકો છે એનો એકબીજા સાથે વિવાદ કરતા હતા, એ સાંભળતા હતા અને એન્જોય કરતા હતા. તો એને કીધું the sentries were seated atop the wall. કે જે દિવાલ હતી, દિવાલની ઉપર એ બેઠા હતા and were enjoying their party. ધેર એટલે ધેર કોના માટે લીધું છે? આપણે જે 3 માણસો છે, 3 માણસો જે ઝઘડો કરતા હતા ગેટની સામે, એનો જે પારલ હતો, જે ઝઘડો હતો, એને એન્જોય કરતા હતા. પછી આપણે સમરી રેટિંગ પૂછાય છે. સમરી રેટિંગ જે આવી ગયું, there is the greatest difference in the world between conquering by power and conquering by kindness. કે આખી દુનિયામાં ઘણો બધો એવો તફાવત રહેલો છે કે સત્તા દ્વારા તમારે કોકને જીતી લેવું અને દયાથી કોકને જીતી લેવું. The former is like building a dam across a stream of water. એટલે કે પહેલું કેવું છે કે જે conquering by power એટલે સત્તા દ્વારા, તમારી તાકાત દ્વારા, કે કોઈ પણ ઝરણું જાતું હોય અને એમાં વચ્ચે તમારે પુલ બને, દાખલે કે ડેમ બનાવી દો, એના જેવું કઠણ વસ્તુ.
It may stop its flow for a while, but presently the dam will give way, and then the stream will rush on with more force and fury than ever. કે કોઈને તમે દબાણ દ્વારા, તમારી શક્તિ દ્વારા, તમારી તાકાત દ્વારા જો તમે એને જીતી લ્યો, કોઈને ડરાવીને જીતી લ્યો કે આમ નહીં કરવાનું, તો અમુક સમય સુધી કદાચ એ તમારું માની જશે. જે રીતે કોઈ ઝરણું વહેતું હોય અને એમાં તમે ડેમ બનાવી દો તો એ પાણી રોકી લે, પણ પાણી પછી ઉપરથી ફ્લો આવતો જાય તો અમુક સમય પછી પાણી એનો ફર્સ્ટ એનો રસ્તો કરી લે અને ડેમને તોડી નાખે, અને જે ડેમમાંથી પાણી નીકળે એ વધારે ફોર્સથી આવે. એવી રીતે થાય છે. Conquering by power is like challenging a lion. કે તમારી તાકાત દ્વારા જીતવું એટલે કોઈ પણ સિંહ હોય, સિંહને તમે ચેલેન્જ કરો, પડકાર કરો. Conquering by kindness keeps the lion from doing harm. પણ પ્રેમથી કોઈને જીતવું એટલે શું છે કે કોઈ પણ જે દાખલા કે સિંહ છે, સિંહને તમારે જીતી લેવાનો, પણ કેવી રીતે જીતી લેવાનું કે તમને કોઈ દિવસ કોઈ પણ જાતની ખલેલ ન પહોંચાડે, તમને નુકસાન ન પહોંચાડે. by changing his nature and turning him into a lamb. કે તમે એને પ્રેમથી એની સાથે એવું વર્તન કરો, સિંહ હોય કે કોઈ પણ વ્યક્તિ સાથે, કે વ્યક્તિ ભલે ખુખાર હોય પણ એનો પોતાનો સ્વભાવ એ બદલી જાય, અને કેવી રીતે સિંહ પોતે શેમાં બની જાય, લેમ્બ એટલે ઘેટામાં બની જાય. કે તમને આજીવન એવું થઈ જાય કે ભાઈ આ પ્રાણીને નાનપણથી મેં એને ઉછેર કર્યો છે, અને ઘણા સુધી વિશ્વાસ છે કે કોઈ દિવસ એના માલિકને બધી કરડે નહીં, બટકું ભરે નહીં. આપણે કૂતરા જોયા છે એવા ખુખાર, પછી એવા મારકરા, એવા પ્રાણી જોયા છે કે જેને નાનપણથી જ તમે એને જેને ઉછેર કર્યો હોય જે વ્યક્તિ, એને કોઈ દિવસે હાનિ પહોંચાડે નહીં. તો આ શું કોઈ છે જે આપણે 5 માર્કમાં સમરી રાઇટિંગ આવે છે, તો આમાંથી તમારે સમજી અને નાનો એવો ફકરો લખી નાખવાનો છે ગ્રામરની દૃષ્ટિએ. હવે આમાં ટાઇટલ તમારે લખવાનું હોય છે. તો પહેલું છે દાખલા કે ડિફરન્સ બિટવીન, લખી શકો ડિફરન્સ બિટવીન કોન્કરિંગ બાય કાઇન્ડનેસ એન્ડ કોન્કરિંગ બાય પાવર. થઈ શકે છે. પછી શું થાય, દાખલા તરીકે કાઇન્ડનેસ, ખાલી તમે લખી શકો કાઇન્ડનેસ એટલે દયાભાવ. પછી ઘણા દાખલા તરીકે બીજું શું છે, પછી લાયન ટર્નિંગ ઇનટુ એ લેમ્બ, એવું પણ લખી શકો કે આખી વાર્તામાં શું થાય, લાયનની વાત નથી કરતા પણ કે સિંહ છે, સિંહને ઘેટામાં તમે ફેરવી નાખો પ્રેમથી. એટલે અલગ અલગ પ્રકારના ટાઇટલ બે લખવાના છે, ટાઇટલ ઉપર આપેલા હોય છે. પછી હવે ન્યૂઝ ક્લિપિંગ આપણે પૂછાય છે. ખાસ એક યાદ રાખવાનું, 5 માર્કમાં ન્યૂઝ ક્લિપિંગ પૂછાય છે. ન્યૂઝ ક્લિપિંગ હંમેશા બહારથી આવે છે, અંગ્રેજી છાપામાંથી કે ગમે ત્યાંથી બહારથી આવે છે ન્યૂઝ ક્લિપિંગ. માર્ચ 2018 માં છાપામાં આવ્યું. કઈ છાપામાં આવ્યું? તો ગુજરાત ન્યૂઝમાં આવ્યું. બેટી બચાવો બેટી પઢાઓ, સેવ ધ ગર્લ એન્ડ એજ્યુકેટ ધ ગર્લ. અંગ્રેજીમાં શું થાય, બેટી બચાવો બેટી પઢાઓ એટલે છોકરી છે, છોકરીને તમે બચાવો અને એને ભણાવો. is a scheme launched by the Indian government in January 2015. કે ભારત ગવર્નમેન્ટ છે એને 2015 માં એક સ્કીમ બહાર પાડી કે જેનું નામ હતું બેટી બચાવો અને બેટી પઢાઓ. There was less awareness as well as illiteracy too for women. શું કરવા બહાર પાડી છે? કારણ કે સ્ત્રીઓ હતા, સ્ત્રીઓ આ બાબતે, સ્ત્રી છે દાખલા નાના બાળકની ભ્રૂણમાં હત્યા કરી નાખતા, અને પોતે એટલા બધા ઇલિટરેટ હતા, એટલે અભણ હતા, અને એમને કઈ ખબર પડતી નથી. એના માટે the initial capital required for initiating this scheme was 100 crore. કે શરૂઆતમાં આ સ્કીમને આજે છે એને લાગુ કરવા માટે જે ફંડ જરૂર હતી, ફંડ કેટલો હતો? 100 કરોડ. The launch of this scheme was much required according to the census data of 2001. Child sex ratio of age group of 6 years was 97 girls પ્રતિ 1000 boys. કે આ સ્કીમને લાગુ કરવાનો, the launch of this scheme was much required. કારણ કે આ ન્યૂઝ એના પ્રમાણે કે 2001 ના જે 6 વર્ષથી નાની છોકરીઓ છે એના ડેટા જોયા 2001 ના, કે પ્રતિ 1000 બોયસે છોકરીઓ કેટલી હતી? ખાલી 927 હતી. એટલા માટે સરકારે વિચાર્યું કે અમારે સ્કીમ તાત્કાલિક લાગુ કરવી પડશે. It was lesser in 2011.
કે 2001 માં જ્યારે વસ્તી ગણતરી થઈ ત્યારે 927 નાની છોકરીઓ હતી 6 વર્ષની નાની 1000 બોયઝ ને, પણ જે 2011 માં એ ઘટી 918 થઈ. એટલે ગવર્નમેન્ટને કીધું કે તાત્કાલિક હવે આપણે આને વિચાર કરીને આને સ્કીમને લાગુ કરી દેવી પડશે. India was ranked 41st among 195 countries worldwide by UNICEF in 2012. 2012 માં જ્યારે યુનિસેફે જે રિપોર્ટ બહાર પાડ્યો એમાં 195 દેશ હતા, એમાં ભારતનું સ્થાન 41મું હતું. શેમાં? જેન્ડર રેશિયો. That's why the scheme for girls was very necessary to make people aware about the safety of women all over India. એટલા માટે આ જે સ્કીમ છે ખૂબ જ મહત્વની હતી. શું કરવા? કારણ કે એક તો સ્ત્રીની સેફટી આપવા માટે આખી ઓલ ઓવર ધ ઇન્ડિયામાં કે આખા ભારતમાં સેફટી, અને જે સ્ત્રી છે સ્ત્રીને બચાવવા માટે. This scheme also makes a call to people to eradicate female foeticide. અને આ સ્કીમ એટલા માટે પણ લોન્ચ કરવામાં આવી હતી કે સ્ત્રીઓમાં જે સ્ત્રી ભ્રૂણ હત્યા થાય છે, ફોર્ટિસાઇડ એટલે ભ્રૂણ, ફોર્ટિસાઇડ એટલે કિલિંગ એ ફીટસ. ફીટસ એટલે શું થાય કે જે નાનું 3 મહિના કરતા નાનું ગર્ભ હોય એ ગર્ભને મારી નાખે ચેક કરી. એટલે તે સરકારે મૂકી દેવું પડે છે. આપણે તમે જોઈએ છે સોનોગ્રાફીમાં તરત જ લખ્યું છે કે બાળક રહ્યું કે સ્ત્રી છે કે પુરુષ છે એવું અમે અહીંયા કહેતા નથી. એટલા માટે આને શું કહેવાય? ફીટસ કહેવાય. ફીટસને મારી નાખે એના માટે ઇરાડિકેટ એટલે નાબૂદ કરી દેવું. In future there will be no imbalance in the ratio of boys and girls. આ સ્કીમ એટલા માટે પણ લોન્ચ કરવામાં આવી કે ભવિષ્યમાં 2011 માં 918 જ છે ખાલી સ્ત્રી બાળકો, તો એ ભવિષ્યમાં જે ઇમ્બેલેન્સ મોટું ન થાય, પુરુષોની સંખ્યા વધતી જાય અને સ્ત્રીઓની સંખ્યા સાવ ઘટતી જાય, આ ઇમ્બેલેન્સને સરખું રાખવા માટે પણ આ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. હવે પહેલો જવાબ આપણે જોઈ લઈએ કે હાઉ મચ ફંડ ડીડ ધ ગવર્નમેન્ટ રિક્વાયર ટુ ઇમ્પ્લિમેન્ટ ધ સ્કીમ, કે કેટલો ફંડ સરકારને જરૂર પડે આ સ્કીમને, આ યોજનાને લાગુ કરવા માટે. તો ફકરામાં આપણે કીધું છે કે 100 કરોડ. એને લખી દઈ. ધ ગવર્નમેન્ટ રિક્વાયર્ડ 100 crores ટુ ઇમ્પ્લિમેન્ટ ધ સ્કીમ, કે સરકારને 100 કરોડની જરૂર પડે સ્ટાર્ટિંગમાં આ યોજનાને લાગુ કરવા માટે. What is the India's place in the world in gender ratio? કે ભારતનો દુનિયામાં જેન્ડર રેશિયો એટલે કે સ્ત્રી પુરુષ પ્રમાણમાં કેટલામું સ્થાન છે? તો ઇન જેન્ડર રેશિયો એટલે કે સ્ત્રી પુરુષ પ્રમાણમાં ઇન્ડિયા વોઝ રેન્ક્ડ 41st among 195 countries worldwide by UNICEF in 2012. આમાં લખ્યું છે એટલે આપણે યુનિસેફ નું ખાલી તમે આટલું લખો ને, ઇન્ડિયા વોઝ રેન્ક્ડ 41st among 195 countries તો પણ ચાલે. પણ આપણે વાક્ય અંદર લખ્યું છે તો વ્યવસ્થિત આપણે જવાબ લખીએ કે 2012 માં જે યુનિસેફે આંકડો આપ્યો એમાં 195 દેશ છે. 195 દેશમાં ભારતનું સ્થાન છે 41. Why did the census data of 2011 make the government think? કે શા માટે 2011 ના જે વસ્તીના જે આંકડા છે એ આંકડા પ્રમાણે જે સરકારને વિચાર કરવો પડ્યો. તો સેન્સસ ડેટા ઓફ 2011 made the government think કે 2011 ના વસ્તીના જે આંકડા છે જેન્ડર રેશિયોના, એને જોઈને ભારત સરકારને વિચાર કરવો પડ્યો. કારણ કે there was a steady decline. કારણ કે શું હતો? સતત ઘટાડો હતો. 2001 માં 928 હતા, 27 ઘટે એમાંથી 918 થઈ ગયા. In the child sex ratio of age group of 6 years, that is only 918 કે 928 હતા. આપણે જોઈ લઈએ એમાં કેટલા એ, અને એના જે 2011 માં જો તો 918 થઈ ગયા. એટલે સતત ઘટતા ગયા. તો એના માટે ગવર્નમેન્ટને વિચારવાની જરૂર પડી. નવસો ને 27 હતા, 27 માંથી 918 થઈ ગયા. What was the purpose of the scheme? કે આ યોજના છે, આ યોજનાનો હેતુ શું હતો? The purpose of the scheme was to educate girls and to save the girl. આ યોજનાનો મુખ્ય હેતુ શું હતો?
કે સ્ત્રી છે, સ્ત્રીને શિક્ષણ આપવું અને સ્ત્રીને બચાવવી, એન્ડ ઓલસો ટુ ક્રિએટ અવેરનેસ ફોર ધેમ, અને પાછો શું છે કે શિક્ષણ અને એને બચાવવા માટે જાગૃતિ લાવવી. આ પણ યોજનાનો એક મુખ્ય ધ્યેય હતો કે બેટી બચાવો બેટી પઢાઓ. તો ભાઈ સ્ત્રી છે, સ્ત્રીને નાની છોકરીને ભણાવવાની તો છે જ, એને શિક્ષણ તો આપવાનું છે, પણ જાતે સાથે સાથે એને એજ્યુકેશન, દાખલા કે અવેરનેસ, જાગૃતિ પણ કરવાની છે કે ભણાવવા માટે શું કરવા જરૂરી છે, એને બચાવી શું કરવા જરૂરી છે, એ પણ ફેલાવવાનું છે. વોટ ઇઝ ધ લાસ્ટ કોલ ફોર ધ સ્કીમ, કે છેલ્લે યોજના છે, યોજનાનો છેલ્લો હેતુ શું હતો? The last call of the scheme is to eradicate female foeticide, કે છેલ્લા ફકરામાં કીધું છે કે છેલ્લે આપણે શું કીધું છે કે સ્ત્રી ભ્રૂણ હત્યા છે એને અટકાવી દો, એને નાબૂદ કરી નાખવાનું પણ આ યોજનાનો મુખ્ય હેતુ છે. પછી છે આપણે ક્વેશ્ચન નંબર, દાખલે પૂછાય છે કવિતામાંથી 6 માર્કના ક્વેશ્ચન પૂછાય છે. પહેલો ફકરો છે એમાંથી 3 માર્ક, બીજો કવિતાનો ફકરો છે એમાંથી 3 માર્ક. ખાસ એક યાદ રાખવાનું છે, in bygone times, એટલે bygone એટલે ભૂતકાળમાં, I used to be a dreamer, કે ભૂતકાળમાં કવિ એમ કહે છે કે હું સ્વપ્ન જોવા વાળો વ્યક્તિ હતો, બેઠો સ્વપ્ન ખાલી જોતો હતો. Who would hurl on every side of insolence, કે જેને સ્વપ્ન જોતા કે મારી પાસે બધું પૈસા છે અને પોતાનું વર્તન કેવું છે, રૂઢ થઈ જાય છે. આપણે જોઈએ છીએ કે જે વ્યક્તિમાં પૈસો આવી જાય એનું વર્તન ઉદ્ધત થઈ જાય છે કે હું કંઈક છું, I am something. એટલે કે જૂના જમાનામાં હું નકરા સ્વપ્નો જોતો હતો અને પછી એમ કહેતો કે હું કંઈક છું. એમરલેન્ડ એન્ડ પર, કેવા વિચારો આવતા હતા? પર એટલે આભૂષણો, મોટા પૈસા, કે મારી પાસે બધું હશે. બટ નાઉ ધેટ આઈ એમ kneeling at the feet of the supreme, પછી મને આત્માનો સાક્ષાત્કાર થયો. મારા જીવનમાં કેટલા એવા પરિબળો થયા તો કવિને એમ થયું કે જીવનમાં પૈસો જ મહત્વ નથી, જીવનમાં ઘણું બધું બીજી વસ્તુ પણ મહત્વની છે. એટલે એને શું કર્યું? આઈ એમ kneeling at the feet of the supreme. kneeling એટલે ઘૂંટણિયા પડી ગયો, સુપ્રીમ એટલે પરમાત્મા, ભગવાન. and I have ceased to be the dreamer, મેં સ્વપ્ન જોવા વાળું બંધ કરી દીધું, નાબૂદ કરી દીધું, સ્ટોપ કરી દીધું, અને ખાલી મેં સ્વપ્ન બની જવું છે કે જે સ્વપ્નમાં હું કંઈક એવો સારો વ્યક્તિ બનું કે જે સારું દ્રષ્ટાંત એવો વ્યક્તિ જીવન જીવું કે મારું જીવન જોઈને બીજા કોઈ લોકો સ્વપ્ન જોવે કે મારે આમના જેવું જીવન જીવવું છે, મારે આમના જેવું કાર્ય કરવું છે, એવા પ્રકારનું સ્વપ્ન બનવું, એની વાત કરે છે. What was the poet in the past? ભૂતકાળમાં કવિ શું હતા? The poet was a dreamer in the past. ભૂતકાળમાં કવિ સ્વપ્ન જોવાવાળા વ્યક્તિ હતા. What changed the poet's thought? કે કવિના વિચારોને કેવી રીતે શું બદલી નાખ્યું? વિચારો કેવી રીતે બદલાઈ ગયા? What changed the poet's thought? કવિના વિચારો કેવી રીતે બદલી ગયા? The poet was kneeling at the feet of the supreme, કે કવિ છે એ ભગવાન, સુપ્રીમ એટલે ભગવાનના શરણે પડી ગયા. And he had ceased to be the dreamer, અને સ્વપ્ન જોવાનું ત્યજી નાખ્યું. And learned to be the dream, અને સ્વપ્ન બનવાનું સ્વીકારી લીધું, શીખી લીધું. પછી જ્યારે પણ આવું ખાલી જગ્યા વાળું પૂછાય છે ત્યારે યાદ રાખવાનું, પ્રશ્ન લખવો ફરજિયાત છે, બરાબર? લખી નાખવાનું. The poet was a dreamer, but now he wants to become a dream. એટલે પહેલામાં dreamer આવે, બીજામાં આવશે dream. પછી જે કવિતા પાછી બીજી પૂછાણી છે એમાંથી શું કહે છે? It is the human earth we define, કે આ જે માનવની આપણી પોતાની પૃથ્વી છે, જે પૃથ્વીને આપણે પ્રદૂષિત કરીએ છીએ. Our hails of fire and dust outrage the innocence, કે હેલ ઓફ ફાયર, ફાયર એટલે કે જ્યારે આપણે એકબીજાની સાથે યુદ્ધ કરીએ છીએ એટલે બોમ્બ ગોળા નાખીએ છીએ. હેલ ઓફ ફાયર એટલે બોમ્બ ગોળા નાખે છે, એના લીધે નર્ક જેવું વાતાવરણ દર્શન થાય છે. જ્યારે યુદ્ધ થતા હોય બે દેશ વચ્ચે, એની વાત કરીએ. હેલ એટલે નર્ક થાય, પણ કે જ્યારે એકબીજાની ઉપર બોમ્બ ગોળા કરો છે, એકબીજા ઉપર મોટા પાડો, એટલે આખું એ ફાયર જેવું થઈ જાય છે, નર્ક જેવું દેખાય છે. ડસ્ટ આઉટરેજ ધ ઇનોસન્સ ઓફ એર, કે જ્યારે એના લીધે બધી રજકણો ફેલાય છે, તો એના લીધે શું થાય છે? પોલ્યુટેડ થાય છે, હવા આપણી પ્રદૂષિત થઈ ગઈ છે. ધેટ ઇઝ એવરીવેર અવર મૂન, કે જે બધી હવા અને જમીન પોતાની છે, આપણા પોતાની છે. વિશ્વમાં વસુદેવ કુટુંબકમની ભાવના અપનાવી અને અહીંયા વાત કરવામાં આવી છે.
રિમેમ્બર, યાદ રાખો, નો મેન આર ફોરેન, નો કન્ટ્રીઝ આર સ્ટેટ. યાદ રાખવો છે કે આ વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ છે એ ફોરેનર નથી અને કોઈ પણ દેશ છે અજાણ્યો દેશ નથી. વોટ સ્પોઇલ્સ ધ અર્થ, કે પૃથ્વીને પ્રદૂષિત કોણ કરે છે, શેનાથી થાય છે? અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ સ્પોઇલ ધ અર્થ. બે વાત કરી એટલે સ્પોઇલ કર્યું છે કે હેલ ઓફ ફાયર એટલે કે જ્યારે મોટા બોમ્બ ગોળા નાખીએ છીએ તેના લીધે, અને જે ડસ્ટ ઉભરી છે એના લીધે આ જે પૃથ્વી છે પૃથ્વી પ્રદૂષિત થાય છે. Find the synonym of the word violet from the given stanza. કે ફકરામાં violet નામનો શબ્દ છે એનો સમાનાર્થી શબ્દ સમજાવો. The synonym of the word for violet in the given stanza is defined. violet એટલે પણ પ્રદૂષિત કરવું, હાનિ કરવી, નુકસાન કરવું, અને define એટલે પણ પ્રદૂષિત કરવું, નુકસાન કરવું. What does the following line mean? No men are foreign, no countries are state. કે જે વાક્ય, દાખલા તરીકે કવિતાની લાઈન છે, કોઈ પણ વ્યક્તિ રિયાઈ ફોરેનર નથી અને કોઈ પણ દેશ છે અજાણ્યો દેશ નથી. આના દ્વારા તમે શું કહેવા માંગો છો, આનો અર્થ શું થાય છે? તો નો મેન, અહીંયા જો અહીંયા સિંગલ યુનિટ કોમા રહી ગયું છે. નો મેન આર ફોરેન, નો કન્ટ્રીઝ આર સ્ટેટ મીન્સ ઓલ ધ પીપલ આર ધ સેમ. કે કોઈ પણ આપણે આમાં શું સંદેશો આપે છે કે કોઈ પણ માણસ અજાણ્યો નથી અને કોઈ પણ દેશ છે ઈ, દાખલા કોઈ પણ દેશ અજાણ્યો નથી, કોઈ પણ માણસ નહીં, ફોરેનર નથી, બધા આપણા જેવા જ વ્યક્તિ હોય છે. કે આ ચામડીમાં ખાલી ફરક હોય છે, અંદર લાલ કલરનું જ રુધિર વહેતું હોય છે. એ જ આપણા જેમ એમની આંખો પણ રાત્રે જે ઊંઘે ત્યારે બંધ થઈ જાય છે, સવારે જાગે ત્યારે ખુલે છે. એ પણ મજૂરી કરે ત્યારે એના હાથની કડક થઈ જાય છે. એવું આ ભાવના કે છે આની કવિતામાં. All the people are the same. આખી દુનિયામાં બધા વ્યક્તિઓ સરખા જ છે. And there should be no discrimination or hatred. તો આખી દુનિયામાં કે ડિસ્ક્રિમિનેશન એટલે ભેદભાવ હોવો જોઈએ નહીં કે આ ઊંચા છે આ નીચા છે. અને હેટ્રેડ એટલે ધિક્કારવાનું ન હોવું જોઈએ કે ભાઈ તમે ઠીંગણા છો, તમે કાળા છો, તમે ચાટા છો, તમે આ દેશના છો, આપણા કોઈ પણ એવો ભેદભાવ હોવો જોઈએ નહીં. Everyone belongs to the one human family. આપણે બધા એક જ જે માનવ જાતની જે ફેમિલી છે, કુટુંબ છે. કયું કુટુંબ? વસુદેવ કુટુંબના આપણે બિલોંગ કરીએ છીએ, એના જ આપણે મૂળિયા છીએ. આપણે બધા જ એનો ફળશ્રુતિ છે. તો આપણે આ કવિતાનું કરી દીધું છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં જે પેપર નંબર 2 છે એનો સેક્શન ડી લઈને આવશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.